સિવાય વિદ્યાર્થી મિત્રો મજામાં ને? આજે આપણે સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશની અંદર ટેક્સ્ટ બુકમાં યુનિટ 1 નું નામ છે વિદ્યાર્થી મિત્રો એમ આઈ લોસ્ટ. તો એમ આઈ લોસ્ટમાં વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે એક્ટિવિટી 1, 2, 3, 4, 5, 6 શીખી ગયા છીએ. આજે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 7 જે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 10 ઉપર આપેલી છે તે શીખીશું. અહીંયા જો એક્ટિવિટી 7માં એ રીડ ધીસ ઇન્સ્ટ્રક્શન, અહીંયા આપેલી સૂચનાઓને આપણે વાંચવાની છે. ફર્સ્ટ છે ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ, જંગલમાં પ્લાસ્ટિક વાપરો નહીં. સેકન્ડ છે ડોન્ટ થ્રો રૂબીસ હિયર એન્ડ ધેર, ગમે ત્યાં કચરો ફેંકો નહીં. થર્ડ છે ડોન્ટ વોક ઇન ધ જંગલ, જંગલમાં ચાલો નહીં. ફોર્થ ડોન્ટ ટીઝ ધ એનિમલ્સ, પ્રાણીઓને પજવો નહીં. ફિફ્થ છે પ્રોટેક્ટ ધ જંગલ, જંગલનું રક્ષણ કરો. સિક્સ છે ડોન્ટ ગીવ એની ફૂડ ટુ ધેમ, તેમને ખાવાનું આપો નહીં. સેવન્થ છે ધીસ પાર્ક ઇઝ અવર નેશનલ પ્રોપર્ટી, આ ઉદ્યાન આપણી રાષ્ટ્રીય મિલકત છે. 8 છે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ, વૃક્ષો આપણા સૌથી સારા મિત્રો છે. એનિમલ્સ આર ઓલ્સો ફ્રેન્ડ્સ, પ્રાણીઓ પણ આપણા મિત્રો છે. તો વિદ્યાર્થી મિત્રો આ ઇન્સ્ટ્રક્શન છે એ તમારે સમજવાની છે અને તમારે એ જીવનમાં પણ ઉતારવાની છે કે જંગલમાં પ્લાસ્ટિક વાપરો નહીં. કેમ કે ગમે તે એનિમલ્સ હોય બરાબર, તો એ ગમે તે પ્લાસ્ટિક ખાઈ જાય તો એમના હોજરીમાં કે એમ નુકસાન થાય, એટલે એવું પ્લાસ્ટિક એમ કે વાપરવું જોઈએ નહીં અને જંગલમાં ફેંકવું પણ જોઈએ નહીં. ગમે ત્યાં કચરો ના ફેંકવો જોઈએ, જંગલમાં ગમે તેમ ચાલવું જોઈએ નહીં, પ્રાણીઓને પજવવા ના જોઈએ. જંગલનું એ શું જાહેર મિલકત છે તેનું રક્ષણ પણ કરવું જોઈએ. આપણે પ્રાણીઓને ગમે તેવું ફૂડ ખાવાનું આપીએ પણ એવું ખાવાનું પણ આપવું જોઈએ નહીં. આ ઉદ્યાન એ શું છે આપણી રાષ્ટ્રીય એમ કે મિલકત છે, એટલે રાષ્ટ્રીય જે પ્રોપર્ટી હોય એનું આપણે શું કરવું જોઈએ? જતન કરવું જોઈએ. વૃક્ષો આપણા મિત્રો એટલે વૃક્ષોનું પણ જતન કરવું જોઈએ. પ્રાણીઓ પણ આપણા મિત્રો છે એટલે પ્રાણીઓને પણ આપણે એમને સાચવવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે ઇન્સ્ટ્રક્શન અનુસાર આપણે વર્તન કરવું જોઈએ. હવે જુઓ બી છે કે ઝરણા, જુલી, જયા અને વિઝિટ શાસન, એ શાસનગીરની મુલાકાત માટે ઝરણા, જુલી અને જયા એમ કે ગયેલા છે. ધીસ સેન્ટેન્સીસ શો ધેર બિહેવિયર ઇન શાસન, રાઇટ ગુડ ઓર બેડ ફોર ધેર બિહેવિયર. બરાબર, હવે સેન્ટેન્સીસના આધારે ગુડ એટલે કે સારું અને બેડ એટલે ખરાબ કેવું વર્તન છે તે આપણે અહીંયા ગુડ અને બેડ ઇન્સ્ટ્રક્શનમાં લખવાનું છે. કે દે શાઉટેડ વેન દે સો અ લાયન ફેમિલી ફર્સ્ટ ટાઈમ, તમે પહેલી જ વાર એમ કે લાયન ફેમિલીને ફર્સ્ટ ટાઈમ જુઓ અને મોટે મોટેથી બૂમ પાડો તો એ યોગ્ય છે? તો ના, એ કેવી આદત છે? બેડ. બરાબર, ખરાબ આદત છે. દે એટ પોપકોર્ન એન્ડ ગેવ ઇટ ટુ ધ ડિયર ટુ, તો એ પણ શું છે? બેડ આદત છે. બરાબર, પોપકોર્ન તમે શું કરો? ખવડાવો કોઈ પણ એનિમલ છે તો એને શું ખાવાનું, જે ખોરાક હોય, તમને કોઈ ઘાસ ખવડાવે તો ખાઓ? તમે ના ખાઓ ને. જેનો જે ખોરાક હોય એ જ આપણે એમ કે ખવડાવવું જોઈએ. તો એ પણ કેવી છે? બેડ આદત છે. જયા સ્ટોપ્ડ જરીના થ્રોવિંગ પ્લાસ્ટિક બેગ ઇન ધ જંગલ. બરાબર, જયા શું કરે છે? જરીનાને થોભાવે છે કે તું એમ કે પ્લાસ્ટિકની બેગ જંગલમાં ફેંકીશ નહીં. તો આ સારી બાબત છે. બરાબર, ગુડ હેબિટ્સ છે. બરાબર, જુલી એન્ડ જયા થ્રી રૂબીસ હિયર એન્ડ ધેર ઇન જંગલ. જુલી અને જયા ગમે તેમ કે શું કરે છે? કચરો ફેંકે છે. તો એ સારી બાબત છે નહીં, એટલે બેડ કહેવાય. જુલી પુલ્ડ ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રી. બરાબર, જુલી શું કરે છે? જે ઝાડની ડાળીઓ છે એને શું કરે? તોડે છે. એટલે એ જાહેર મિલકતનું શું કર્યું કહેવાય? નુકસાન કર્યું કહેવાય. એટલે શું કહેવાય? બેડ આદત છે. હવે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ અબાઉટ એશિયાટિક લાયન, અહીંયા એશિયાટિક લાયન વિશે સાચી હકીકત આપેલી છે વિદ્યાર્થી મિત્રો. આપણે તે જોઈશું અને સમજીશું. વેઇટ યાની કે વજન. મેલ અપ્રોક્સિમેટલી 150 kg ટુ 250 kg. બરાબર, તો અહીંયા મેલ યાની કે નર બરાબર લગભગ 150 કિલોગ્રામથી 250 કિલોગ્રામ બરાબર
એનું શું હોય છે? મેલનું વજન હોય છે. ફિમેલ હોય જે માદા એનું 120 kg ટુ 180 kg, એટલે માદાનું વજન કેટલું હોય છે? 120 કિલોગ્રામથી લગભગ 180 કિલોગ્રામ જેટલું હોય છે. બરાબર? તો આ રીતેનું એમ કે નર એટલે કે મેલ બરાબર અને ફિમેલ એટલે કે માદાનું આટલું વજન હોય છે એસેટિક લાયનની અંદર. લેન્થ યાની લંબાઈ. મેલ હોય નર હોય તો 1.7 મીટર ટુ 2.5 મીટર એટલે કે 1.7 મીટરથી 2.5 મીટર એની લેન્થ યાની લંબાઈ હોય છે. ફિમેલ માદા 1.4 મીટર ટુ 1.75 મીટર એટલે 1.4 મીટરથી માદાની 1.75 મીટર એની લંબાઈ હોય છે. લેન્થ યાની કે ટેલની ટેલ યાની પૂંછડી 70 સેન્ટીમીટર 105 સેન્ટીમીટર બરાબર 70 સેન્ટીમીટરથી 105 સેન્ટીમીટર એમ કે જે લંબાઈ છે પૂંછડીની તે હોય. લાઈફ સ્પાન એટલે કે આવરદા તેનું આયુષ્ય 16 ટુ 18 યર્સ કેટલું 16 થી 18 વર્ષનું આયુષ્ય હોય છે. ટિપિકલ ડાયટ્સ એટલે કે વિશિષ્ટ આહાર. ટિપિકલ ડાયટના શું કહેવામાં આવે છે? વિશિષ્ટ આહાર. તો ડિયર, વાઇલ્ડ બિયર, બફેલોસ અને એન્ટેલોપ્સ બરાબર. તો હરણ છે, જંગલી રીંછ છે, ભેંસ છે, કાડિયાર છે. તો આ બધું ટિપિકલ આહાર તેનો વિશિષ્ટ ખોરાક છે. તો ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ અબાઉટ એશિયાટિક લાયનની આ બધી તમને ઇન્ટ્રોડક્શન આપી. તો વિદ્યાર્થી મિત્રો હવે એક્ટિવિટી 8 છે પેજ નંબર 11 ઉપર. સ્ટડી ધીસ મેપ એન્ડ રીડ ધ ડાયલોગ બેઝડ ઓન ઇટ. હવે અહીંયા મેપ આપેલો છે બરાબર. એ મેપને તમારે શું કરવાનો છે? રીડિંગ કરવાનો છે અને એના આધારે નીચે આપેલો જે ડાયલોગ છે એ તમારે એનો અભ્યાસ કરવાનો છે. અહીંયા જુઓ તમે, રોહન અને જાવેદનો સંવાદ આપેલો છે. રોહન કહે છે, હેલો જાવેદ, નાવ આઈ એમ એટ ધ બસ સ્ટોપ, વેર આર યુ? હેલો જાવેદ, અત્યારે હું બસ સ્ટોપ પર છું, તું ક્યાં છે? જાવેદ કહે છે, આઈ એમ એટ ધ પોસ્ટ ઓફિસ, હું પોસ્ટ ઓફિસ પર છું. રોહન, હાઉ કેન આઈ રીચ ધેર? હું ત્યાં કઈ રીતે પહોંચી શકું? તો જાવેદ કહે છે, ફર્સ્ટ ઓફ ઓલ કમ આઉટ ફ્રોમ ધ બસ સ્ટોપ. પહેલો તું બસ સ્ટોપમાંથી બહાર નીકળ. ટર્ન પછી ધેન ટર્ન લેફ્ટ એન્ડ વોક અલોંગ ધ મેઇન બજાર રોડ. પછી ડાબી તરફ વળીને મુખ્ય બજારના રસ્તે ચાલ. રોહન, જાવેદ, નાવ આઈ એમ ઓન ધ બજાર રોડ એન્ડ આઈ સી ધ સાઇનબોર્ડ ઓફ રન્ના સ્ટ્રીટ. જાવેદ, હવે હું મુખ્ય બજારના રસ્તા પર છું અને મને રાણા સ્ટ્રીટનું બોર્ડ દેખાય છે. શું દેખાય છે? રાણા સ્ટ્રીટનું બોર્ડ દેખાય છે. જાવેદ કહે છે, હા. વોક સ્ટ્રેટ અબાઉટ 50 મીટર્સ, લગભગ 50 મીટર સીધો ચાલ. ધેન યુ વિલ સી ધ સાઇનબોર્ડ ઓફ બેંક સ્ટ્રીટ. પછી તને બેંક સ્ટ્રીટનું બોર્ડ દેખાશે. ટેક લેફ્ટ ટર્ન ફ્રોમ ધેર એન્ડ યુ વિલ સી ધ પોસ્ટ ઓફિસ. ત્યાંથી ડાબી તરફ વળ અને તને પોસ્ટ ઓફિસ દેખાશે. આફ્ટર 5 મિનિટ્સ, 5 મિનિટ પછી રોહન, હાય જાવેદ, હાય જાવેદ. બરાબર, બંને મિત્રો મળી જાય છે. તો કોણ અત્યારે તમે જોયું હશે કે ગૂગલ મેપ છે કે કંઈ પણ જગ્યાએ જવું હોય તો તમે ગૂગલ મેપ ઓપન કરો તો જે જગ્યાએ તમારે જવું હોય તે જગ્યાએ તમને પહોંચાડી દે છે. બરાબર. તો અહીંયા પણ મેપ આપેલો છે તો મેપના આધારે તમારે કોઈ પણને રસ્તો બતાવવો હોય અથવા તો ડાયલોગ અહીંયા તૈયાર કરવો હોય તો પણ તમે કરી શકો છો, જેવો રોહન અને જાવેદનો છે તે રીતે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે તેના આધારે 12 પેજ નંબર ઉપર એક્ટિવિટી બી જોઈશું કે ડ્રો ધ મેપ ઓફ યોર વિલેજ ઓફ એરિયા ટાઉન સિટી. વિદ્યાર્થી મિત્રો જેમ તમે અગાઉ એક્ટિવિટી 8 એમાં જોયું કે નકશો જોયો બરાબર. તો આવો તમારા ગામનો નકશો તમને આવડે, ગામથી સ્કૂલ સુધીનો નકશો તો પણ તમે બનાવી શકો છો. ટાઉન એટલે કે નગર, નગરથી સ્કૂલ સુધીનો તમે જ્યાં રહેતા હોય, ઘણા વિદ્યાર્થીઓ અલગ અલગ એમ કે એરિયામાંથી શાળામાં આવતા હોય છે બરાબર. એટલે તમે નગરથી શાળાએ જતા હોય તો એનો પણ તમે મેપ બનાવી શકો છો. સિટીથી સ્કૂલે આવતા હોય તો કેવી રીતે સ્કૂલે જવું, તો આ રીતે તમે નકશો બનાવી શકો છો. છેવટે તમને કોઈ પણ નકશો ના આવડે તો એમાં આગળ નકશો આપેલો છે એ તમારે બીમાં તમારે ડ્રો કરવાનો
રહેશે ટેક્સ્ટબુકમાં જોઈને. બરાબર? તો આ રીતે કોઈ પણ તમે ડાયલોગ નકશાના આધારે પછી લખી શકો છો. હવે જુઓ સીમાં શું છે. તમારો મિત્ર તમારા ગામ કે વિસ્તારના બસ સ્ટોપ પર પહોંચ્યો છે. તમારો ફ્રેન્ડ બરાબર તમારા ગામ કે બસ સ્ટોપના વિસ્તાર પર પહોંચ્યો છે. તમારો સંપર્ક મોબાઈલ દ્વારા કરે છે. તમારો મિત્ર તમારા ગામ કે વિસ્તારના 3 સ્થળોની મુલાકાત કરી શકે તે માટે સૂચનાઓ આપો. બરાબર? તો તમારે એમ કે તમને જેને ફાવે એને લખવાનું હેલો આઈ એમ એટ. બરાબર? તમારે જે એમ કે ડાયલોગ સંવાદ કરવો હોય કે અહીંયાથી અહીંયા આ ટેમ્પલ છે, આ બરાબર અહીંયા જોવાલાયક અડાલજની વાવ છે કે કઈ અડાલજના કોઈ પેરેન્ટ્સ હોય, સ્ટુડન્ટ હોય, આવું કોઈ પણ તમારા ગામની આજુબાજુના સ્થળો હોય. બરાબર? દરેક ગામમાં કંઈક ને કંઈક તો એમ કે સારું એવું જોવાલાયક હોય છે, તો એવી ઇન્ટ્રોડક્શન આપી શકો. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા લાવી હોત તો આપણે દરેક વિદ્યાર્થી મિત્રોને અલગ અલગ સૂચનાઓ આધારિત ડાયલોગ સામસામે આપણે કરાવી શકત. એટલે આ સી એ તમારે એક્ટિવિટીની નોટમાં લખવાનું છે નહીં, અને ડી છે એ પણ તમારે એક્ટિવિટી નોટમાં લખવાનું છે નહીં. કેમ કે ડીમાં એવું છે પ્લે ધ ગેમ. બરાબર? ટ્રીઝર હન્ટ્સ એટલે કે અહીંયા સૌપ્રથમ રમાડવા માટેની ચિઠ્ઠીઓ બનાવી લેવાની હતી. કેરેન ધ ફોલોઈંગ આલ્ફાબેટ, અને આલ્ફાબેટ પ્રમાણે જેનો 3rd નંબર છે, 12th નંબર છે, 5th નંબર છે, ચીટ બનાવ્યા પછી, અને આ પ્રકારની 6 ચિઠ્ઠી બનાવી તમારા વર્ગના 3 વિદ્યાર્થીઓને 6 ગ્રુપમાં બનાવી અને ક્લ્યુ મુજબ શબ્દની પૂર્તતા કરી બનતી સૂચના મુજબ 6 ગ્રુપને અનુસરવાના હતા. એ જો તમે લાઈવ સ્કૂલમાં હોત તો આપણે આ પ્રવૃત્તિ કરત. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે યુનિટ 1 એમઆઈ લોસ્ટ કમ્પ્લીટ પૂર્ણ થાય છે. જે વિદ્યાર્થી મિત્રોને સમજણ ન પડી હોય 2 થી 3 વખત વિડીયો જોવો અને છતાં પણ ના સમજણ પડે તો મને 8 થી 10માં ગમે ત્યારે તમે સાંજે ફોન કરીને કંઈ મૂંઝવણ હોય તો પૂછી શકો છો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ઓમ નમઃ શિવાય.